સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર। કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓમાં કામ કરવાની ઈચ્છા શક્તિ જ નથી। ચોમાસાઓમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે, ઠેર ઠેર ખાડા રાજ છે, નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। આ અંગે ધારાસભ્યે મહાનગરપાલિકાની કચેરીએ પણ રજૂઆત કરી હતી। પ્રશાસને ગંભીરતાથી આ જવાબદારી સ્વીકારવી જોઈએ તેવી કુમાર કાનાણીએ ટકોર કરી। कुमारभाई कानाणी अपनी साथे मौजूद है, जेओ खाड़ा लेने आक्रोशित है। कुमारभाई, कौन जवाबदार? ચોમાસા દરમિયાન જે કઈ રોડ ધોવાઈ રહ્યા છે, ખાડાઓ પડી રહ્યા છે અને લોકો એના ભોગ બની રહ્યા છે અને લોકો સ્વાભાવિક છે કે એમના ચૂંટાયેલા પ્રતિનિધિને જ ફોન કરે, ફરિયાદો કરે અને રિપેરિંગ કરવા માટેની વાત કરે। એ સ્વાભાવિક છે, અમારી ફરજ છે। પરંતુ આ પ્રશ્ન માટે જવાબદાર કોણ, એ માટે મેં ગત મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ મળેલી સંકલન બેઠકની અંદર મેં અધિકારીઓને એક પ્રશ્ન પૂછ્યો કે મને જવાબ આપો કે રોડ જે ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, એનું કારણ શું છે? એનો જવાબ નહોતો એમની પાસે, કોઈ જવાબ નથી। મેં કીધું ચાલો એ જવાબ તમારી પાસે નથી તો આની જવાબદારી કોની એ મને કહો। રોડ શા માટે તૂટે છે ને એને જવાબદાર કોણ છે એનો જવાબ મને આપો। અને જવાબ મને એટલા માટે જોઈએ છે કે જે જવાબ મને વહીવટી તંત્રમાંથી મળે એ જવાબ હું લોકોને આપી શકું। કારણ કે જેની જવાબદારી છે તંત્ર, વહીવટી તંત્રની, શાસક હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, રોડની માગણી કરે, શાસકો રોડ મંજૂર કરે, પણ રોડ બનાવે કોણ, એનું સુપરવિઝન કરે કોણ, કેવો બન્યો છે, એની જવાબદારી કોની? એટલે રોડ બનાવવાની જેની જવાબદારી છે, જેની સાર સંભાળ રાખવાની જવાબદારી છે એ તંત્ર છે, વહીવટી તંત્ર છે। એટલે જે કંઈ રોડ ધોવાય છે કે ખાડાઓ પડે છે એનું કારણ અને એની જવાબદારી એ બંને વહીવટી તંત્રની છે, હું ચોક્કસપણે માનું છું। सूरत शहर में अनेक स्थलों पर खाड़ा पड़ा है, हजी पूराया नहीं। कई रीते कुंभकर्ण निंद्रा में है आ तंत्र? संकलननी बैठक थई, खाड़ीपुर बाबते बैठक थी, माननीय सीआर पाटीलजीना अध्यक्षतामां त्यारे पण आ चिंता व्यक्त थई हती अने त्यार पछी मने एवुं लागे छे के थोडुं घणुं तंत्र जाग्युं छे અને ખાડાઓ રિપેર કરવા, રસ્તાઓ રિપેર કરવાનું કામ શરૂ થયું હોય એવું દેખાઈ રહ્યું છે। જે રીતે સુરત શહેર સહિત ગુજરાતભરમાં જે રીતે ખાડા તંત્ર ચાલી રહ્યું છે ત્યારે શું કહેશો, વહેલી તકે આ ખાડા પૂરવા માટે તંત્રએ શું કામગીરી કરી? હું એવું ચોક્કસપણે માનું છું કે આ વર્ષનું ચોમાસું શરૂ થઈ જ ગયું છે, રોડ ધોવાયા છે, ખાડાઓ પડ્યા છે, હજુ પણ તંત્રએ એનીમાંથી શીખ લેવાની જરૂર છે। આ વર્ષે જે કંઈ થયું છે એનો અભ્યાસ કરી, એનું સર્વે કરી, કયા રોડ ધોયા છે, કેવી રીતે ધોયા છે, કોણ એનું જવાબદાર છે, એનું કારણ શું છે, આ તમામ પ્રકારની વિચાર કરી, એનો વિમર્શ કરી, એની ચર્ચા કરી, એનું પ્લાનિંગ કરી અને આ આવતા વર્ષે રોડ ના ધોવાય, ખાડાઓ ન પડે એનું પ્લાનિંગ વહીવટી તંત્રએ કરવું જોઈએ।